ચાણક્ય કહેતા હતા, માણસની સાચી ઓળખ તેની વાણીથી થાય છે. મિત્રો, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે બહુ બોલે છે પણ કોઈ સાંભળતું નથી. બીજા જે ઓછું બોલે છે પણ આખી દુનિયા સાંભળે છે. તમે કઈ કેટેગરીમાં આવો છો? જો તમે બીજી કેટેગરીમાં આવવા માંગો છો તો આજે આ ચાણક્યની નીતિઓ તમારી માટે ગેમ ચેન્જર સાબિત થશે. બ્રેન પાર્ટ 1. બોલતા પહેલા વિચારવું શીખો. ચાણક્ય કહે છે, બોલતા પહેલા 2 વાર વિચારવું જોઈએ. આજકાલ લોકો શું કરે છે? જે મનમાં આવે છે તરત બોલી દે છે. પણ પછી શું થાય છે? ઝઘડા થાય છે, સંબંધો તૂટે છે, રિસ્પેક્ટ ખતમ થાય છે. એક વાત યાદ રાખો, શબ્દો તીર જેવા હોય છે. એકવાર નીકળી જાય પછી પાછા નથી આવતા. સફળ લોકો બોલતા પહેલા વિચારે છે. નબળા લોકો વિચારે વગર બોલી જાય છે. ફાયર પાર્ટ 2. ઓછું બોલો પણ અસરકારક બોલો. ચાણક્યની સૌથી પાવરફુલ નીતિ: ઓછું બોલો પણ એવું બોલો કે લોકો સાંભળે. ઘણા લોકો વધારે બોલે છે પણ તેમની વાતમાં વેટ નથી. જ્યારે સફળ માણસ બોલે છે ત્યારે બધા શાંત થઈને સાંભળે છે. કેમ? કારણ કે તેની દરેક વાતમાં વેલ્યુ હોય છે. તમે પણ પ્રેક્ટિસ કરો. ઓછું બોલવું, પોઈન્ટ ટુ પોઈન્ટ બોલવું, કોન્ફિડન્ટ બોલવું. એંગ્રી પાર્ટ 3. ગુસ્સા પર કાબૂ રાખો. ચાણક્ય કહે છે, ગુસ્સો એ માણસનો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે તમે ગુસ્સામાં હો ત્યારે તમે જે બોલો છો એ તમારું જીવન બગાડી શકે છે. ઘણા લોકો ગુસ્સામાં આવીને એવી વાત બોલી જાય છે જે પછી તેઓ જ પસ્તાવે છે. એક રૂલ બનાવો: જ્યારે ગુસ્સો આવે ત્યારે મૌન રહો. આ એક હેબિટ તમારું જીવન બદલી દેશે. લાઇટ પાર્ટ 4. સાચું બોલો પણ સમજદારીથી. સાચું બોલવું જરૂરી છે, પણ કેવી રીતે બોલવું એ વધારે મહત્વનું છે. જો તમે કડક રીતે સત્ય બોલશો તો લોકો તમને નફરત કરશે. જો તમે સમજદારીથી બોલશો તો એ જ લોકો તમને પ્રેમ કરશે. ચાણક્ય કહે છે, એવું સત્ય બોલો જે લોકોને સ્વીકાર્ય હોય. ઈયર પાર્ટ 5. સારું શ્રોતા બનો. ચાણક્ય કહે છે, સારો વક્તા બનવા માટે સારું શ્રોતા બનવું જરૂરી છે. ઘણા લોકો શું કરે છે? બીજાની વાત વચ્ચે જ બોલી જાય છે. આથી શું થાય છે? લોકો તમને રિસ્પેક્ટ નથી આપતા. જો તમે સાંભળશો તો તમે શીખશો અને તમે વધારે સ્માર્ટ બનશો. રોકેટ પાર્ટ 6. કોન્ફિડન્સ સાથે બોલવું શીખો. કોન્ફિડન્સ વગર બોલશો તો લોકો તમને ઇગ્નોર કરશે. આઈ કોન્ટેક્ટ રાખો. સીધા ઊભા રહો. સ્લો અને ક્લિયર બોલો. યાદ રાખો, કોન્ફિડન્સ ઇક્વલ્સ પાવર. તમારી વાણીમાં એટલી શક્તિ છે કે તમે લોકોનું દિલ જીતી શકો છો. તમે તમારી ઓળખ બનાવી શકો છો. તમે સફળતા મેળવી શકો છો. ચાણક્યની આ નીતિઓ અપનાવો અને જુઓ તમારી જિંદગી કેવી રીતે બદલાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ પાવરફુલ વિડીયોઝ માટે માઇન્ડસેટ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. કારણ કે અહીં તમે શીખશો જીવન બદલતી સાચી વાતો.